તો ઝી 24 કલાકની ખબર પર આખરે મહોર લાગી ગઈ છે। ઝી 24 કલાકે સૌથી પહેલા ખબર આપી હતી। ઝી 24 કલાકે અધિકારીઓ પર કાર્યવાહીની ખબર આપી હતી અને એ ખબર પર હવે મહોર લાગી છે। ઝી 24 કલાકે કહ્યું હતું કે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા। અધિકારીઓને સસ્પેન્શનના ઓર્ડર પણ મળી ગયા છે। ઝી 24 કલાક પર જુઓ સસ્પેન્શનનો ઓર્ડર। ઝી 24 કલાક રવિવારથી જ કહી રહ્યું હતું કે અધિકારીઓ પર કાર્યવાહી કરો। જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ એન્જિનિયર આરએમસી સસ્પેન્ડેડ કરવામાં આવ્યા છે। તેમને એમઆર સુમા નાયબ કાર્યપાલક ઇજનેર છે આરએનબી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ગૌતમ ડી જોશી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર આરએમસીના છે તેઓ અને તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વીઆર પટેલ પીઆઈ રાજકોટ તાલુકા પોલીસ તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો એક પીઆઈ સહિત જે 3 અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। આપ જુઓ આ જે ઘટના સામે આવી છે તે ઘટનાને બિલકુલ તેને લઈને સરકાર પણ એક્શન મોડમાં આવી રહ્યું છે। છેક સુધી જે પણ લોકો તેમાં સંડોવાયેલા હશે તેમને છોડવામાં નહીં આવે અને ઝી 24 કલાકની જે ખબર હતી જે ખબર આપી હતી તેના પર આખરે મહોર લાગી છે। ઝી 24 કલાકે સૌથી પહેલા એ ખબર આપી હતી કે જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઝી 24 કલાકે અધિકારીઓ પર કાર્યવાહીની ખબર આપી હતી। ઝી 24 કલાકે કહ્યું હતું કે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે। સીધા જ જઈશું ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, આ જે ઘટના છે તેની ગંભીરતા સરકારને પણ છે ને આ પ્રકારની ઘટના બીજી વાર ન બને કારણ કે અનેક સવાલો ઊભા થતા હોય છે અને તંત્રને પણ આના જવાબો આપવા પડતા હોય છે। કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અધિકારીઓને અને એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચોક્કસ જ દીક્ષિતા, ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના બની અને આ દુર્ઘટનાની અંદર જે જવાબદાર વ્યક્તિઓ હતા તેમની સામે જ માત્ર પોલીસ દ્વારા એફઆઈઆર સાથે નોંધવામાં આવી હતી। અધિકારીઓ છે જેમને પોતાની બેદરકારી દાખવી છે તેમની સામે કોઈ પણ જાતના પગલાં છે તે લેવામાં ના આવ્યા। આ પ્રકારના સમાચાર ઝી 24 કલાક પર આપે સતત બતાવ્યા છે અને તેની જ અસર છે તે હવે ક્યાંક જોવા મળી રહી છે। અગ્નિકાંડની અંદર આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 5 જેટલા જે સરકારી બાબુઓ છે કે તેમને સસ્પેન્ડ કરવાના આદેશ છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા તેને તમામ સ્થિતિનો ચિતાર છે તે મેળવ્યો હતો અને એ જ સમયગાળા દરમિયાન તેમને જ્યારે સ્થળ પર મુલાકાત લીધી ત્યારે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરતા મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય તેમની સામે પગલાઓ લેવામાં આવે અને જે પણ જે કર્મચારી અથવા તો જે અધિકારી દ્વારા આ ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી હોય તે વ્યક્તિની પણ ક્યાંક બેદરકારી છે અને તેમની સામે પણ શિક્ષાત્મક પગલાઓ છે તે લેવામાં આવે તેને ખાસ ધ્યાનમાં રાખીને જ ટાઉન પ્લાનિંગ આસિસ્ટન્ટ જે કહી શકાય કે ટાઉન પ્લાનર છે તેમની પણ સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે। આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રાજકોટના 2 સિનિયર પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। તેની અંદર જયદીપસિંહ ચૌધરી જે આસિસ્ટન્ટ એન્જિનિયર રાજકોટ મહાનગરપાલિકાના છે, એમઆર સુમા નાયબ કાર્યપાલક ઇજનેર રોડ એન્ડ બિલ્ડિંગના છે, કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાના ગૌતમ ડી જોશી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર છે તેમને પણ સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે। રીડર શાખાના જે પીઆઈ વીઆર પટેલ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અન્ય એક આ વિસ્તારના જે પીઆઈ છે તેમની સામે પણ કડક પગલાં છે તે લેવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક હવે સરકાર છે તે હરકતની અંદર છે અને આ પ્રકારે જે ગેરકાયદેસર રીતા ધમધમતા જે ગેમિંગ ઝોન છે તેની અંદર કડક પગલાઓ છે તે લેવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। જો કોઈ વ્યક્તિએ નાનું એવું બાંધકામ કર્યું હોય તો ટાઉન પ્લાનિંગ વિભાગ છે તે ત્યાં જતું હોય છે અને ત્યાં તેમને જે ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસો અથવા તો તેમના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડતું હોય છે, પરંતુ આવડું મોટું ગેમિંગ ઝોન જે ખડકી દેવામાં આવ્યું હતું તો ટાઉન પ્લાનિંગ વિભાગને આ અંગે કેમ કોઈ જાણ ન થઈ અથવા તો કેમ તેમના દ્વારા કોઈ પગલાઓ લેવામાં ના આવ્યા તે પણ એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। એટલું જ નહીં પરંતુ પૂર્વ જિલ્લા કલેક્ટર, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર, પૂર્વ પોલીસ વડા, પૂર્વ
ડીસીપી સહિતના જે અધિકારીઓ છે કે તેઓ પણ આ ટીઆરપી ગેમ ઝોનની મજા છે તે માણતા હોવાના તસવીરો છે તે સામે આવી હતી. તેની વચ્ચે જ્યારે સરકારે આ એક મોટો નિર્ણય કર્યો છે અને જે પણ જવાબદાર સરકારી અધિકારીઓ છે તેમની સામે પણ કડક પગલાં છે તે લેવામાં આવ્યા છે અને 5 જેટલા જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જી બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ગૌરવ. તો કોઈને પણ છોડવામાં નહીં આવે. આગળ વાત કરીએ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનો જે મામલો છે